નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકની સ્વધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વધ્યન પોથીનું સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈશું પ્રશ્ન નંબર 1। નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો। તેમાં પહેલો સવાલ છે, ચાણક્ય દ્વારા લખાયેલ એક જાણીતો ગ્રંથ। તો તેમાં 4 વિકલ્પ આપેલા છે, જવાબમાં આવશે વિકલ્પ સી અર્થશાસ્ત્ર। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી? તો જવાબમાં આવશે વિકલ્પ બી મેઘદૂત। ત્રીજો સવાલ છે, અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં કયા સ્થળે જશો? તો જવાબમાં લખશો વિકલ્પ સી જૂનાગઢ। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, ગિરિનગર એટલે કે જૂનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબમાં આવશે વિકલ્પ બી પુષ્પગુપ્ત। પાંચમો સવાલ છે, ચંદ્રગુપ્ત મૌર્યે અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો? તો જવાબમાં લખશું વિકલ્પ ડી શ્રવણ બેલગોડા। ત્યારબાદ તેમાં છઠ્ઠો સવાલ છે, કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું? તો જવાબમાં આવશે વિકલ્પ સી કલિંગનું। સાતમો સવાલ છે, ચાણક્ય કયા વિષયમાં નિષ્ણાંત હતા? તો જવાબમાં લખશું વિકલ્પ બી અર્થશાસ્ત્રમાં। ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે, શસ્ત્રો છોડી શાસ્ત્રનું શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો? તો જવાબમાં આવશે વિકલ્પ એ ઉપગુપ્તે। નવમો સવાલ છે, મૌર્ય યુગમાં સિત્તાધ્યક્ષ કયા વિભાગનો કાર્યભાર સંભાળતા? તો જવાબમાં આવશે વિકલ્પ એ ખેતી વિભાગ। ત્યારબાદ તેમાં 10મું છે, મૌર્ય યુગમાં બનેલ કયો રોડ એટલે કે માર્ગ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી ગ્રાન્ડ ટ્રંક રોડ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 એ બંધ બેસતા જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વિભાગ અ અને વિભાગ બ આપેલા છે, તેમાં આપણે યોગ્ય રીતે જોડકા જોડવાના છે। તેમાં પહેલું છે ચંદ્રગુપ્ત, તો જવાબમાં આવશે મૌર્ય વંશના સ્થાપક। બીજું છે પુષ્પગુપ્ત, તો જવાબમાં આવશે સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ। ત્રીજું છે બિંદુસાર, તો જવાબમાં આવશે અશોકના પિતા। ચોથું છે અશોક, તો જવાબમાં આવશે બૌદ્ધ ધર્મના પ્રચારક। પાંચમું છે વિષ્ણુગુપ્ત ચાણક્ય, તો જવાબમાં આવશે પ્રખર રાજનીતિજ્ઞ। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2 નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। તેમાં પહેલું છે, ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને પુષ્યગુપ્ત સાથે પરણાવી હતી। તો જવાબમાં આવશે ખોટું। બીજું છે, અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી। તો જવાબમાં આવશે ખરું। ત્રીજું છે, મૌર્ય યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવામાં આવતું। તો જવાબમાં આવશે ખરું। ત્યારબાદ તેમાં ચોથું છે, ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે। તો જવાબમાં આવશે ખોટું। પાંચમું છે, ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો। તો જવાબમાં આવશે ખોટું। છઠ્ઠું છે, ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો। તો જવાબમાં આવશે ખોટું। ત્યારબાદ તેમાં સાતમું છે, કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો। તો જવાબમાં આવશે ખોટું। આઠમું છે, સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા। તો જવાબમાં આવશે ખરું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તેમાં પહેલું છે, નંદ વંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી। તો જવાબમાં આવશે સમ્રાટ ધનનંદન। બીજું છે, વિષ્ણુગુપ્ત ચાણક્ય ખાલી જગ્યાના આચાર્ય હતા। તો જવાબમાં આવશે તક્ષશિલા। ત્રીજું છે, મેઘસ્થનીએ ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો। તો જવાબમાં આવશે ઇન્ડિકા। ચોથું છે, સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો હતો। તો જવાબમાં આવશે બૌદ્ધ ધર્મ। પાંચમું છે, મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલી જગ્યા હતો। તો જવાબમાં આવશે બૃહદત્ત। છઠ્ઠું છે, અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલી જગ્યા રહેતો। તો જવાબમાં આવશે ધમ્મ મહામાત્ર। સાતમું છે, મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકાર ખાલી જગ્યા કહેવાતો। તો જવાબમાં આવશે રાજુક। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 એ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। તેમાં પહેલો સવાલ છે, કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે? તો જવાબમાં લખશો કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે, મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો? તો જવાબમાં લખશો મૌર્ય યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર હાલમાં દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે, જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે?
તો જવાબમાં લખશો જૂનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં રાજા મહાક્ષત્રય, રુદ્રમાનો રાજા ચંદ્રગુપ્ત અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ આ 3 રાજવીઓના લેખ છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. તો જવાબમાં લખશો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક. ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના કયા કયા સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો. તો જવાબમાં લખશો સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશોમાં કર્યો હતો. તો જવાબમાં લખશો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. ત્યારબાદ તેમાં સાતમો સવાલ છે અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે કયા કયા પ્રયત્નો કર્યા. તો જવાબમાં લખશો તેમાં પહેલું છે તે દેશભરમાં ફર્યો, બીજું તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા આપી, ત્રીજું તેણે તેના પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા, ચોથું તેણે દેશના શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો, પાંચમું તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા બંધ કરાવી, છઠ્ઠું તેણે ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા, સાતમું તેણે દેશ વિદેશોમાં વિહારો, મઠો અને સ્તૂપ બંધાવ્યા. ત્યારબાદ તેમાં આઠમો સવાલ છે મૌર્ય યુગના વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી. તો જવાબમાં લખશો મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટ શાસક વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4B, નીચેના સ્થળો વિશે 1-2 વાક્યમાં પરિચય આપો. તેમાં પહેલું છે કલિંગ. તો તેના વિશે લખશું મગધની પડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયેલું. ત્યારબાદ તેમાં બીજું છે શ્રવણબેલગોળા. તો તેમાં લખશું ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. ત્રીજું છે જૂનાગઢ એટલે કે ગિરિનગર. તેના વિશે લખશું ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5A, નીચેના વિધાનો માટે કારણો આપો. તેમાં પહેલું છે સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. તો જવાબમાં લખશું સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ તેના બાદ તેનું હૃદય પરિવર્તન થયું અને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આ પરથી કહી શકાય કે તેઓ મહાન રાજા હતા. ત્યારબાદ તેમાં બીજું છે ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. તો જવાબમાં લખશું બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદથી અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5B, ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભારતના નકશામાં પાટલીપુત્ર, સાંચી, કલિંગ, સારનાથ, ગિરિનગર દર્શાવવાના રહેશે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. તેમાં પહેલું છે ચંદ્રગુપ્ત મૌર્ય. તો તેના વિશે લખશું કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદનને હરાવીને મગધ પર મૌર્ય વંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસે નિકેટરને હરાવી 4 પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્તે લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય શ્રવણબેલગોળામાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. તેઓ 24 વર્ષ સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ તેમાં બીજું છે બિંદુસાર. તો તેના વિશે જોઈએ. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી
તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અવંતીના રાષ્ટ્રીય તરીકે નિમણૂક થઈ હતી. સુશીમાના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવા માટે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. બિંદુસાર તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્ય સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7. ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવી તેના ચિત્રો એકત્રિત કરી નીચેના ચોરસમાં ચોંટાડો અને નામ નિર્દેશ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવી તેને એકત્રિત કરીને નીચેના ચોરસમાં ચોંટાડવાના છે. તો તેમાં સૌપ્રથમ છે મોર, ત્યારબાદ છે વાઘ, ત્યારબાદ છે કમળ, ત્યારબાદ છે કેરી, જે આપણે ચોંટાડવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.